આ હું મોબાઈલમાં ટાઈમ પાસ કરો છો? હું બે સવાલ પૂછું ને એના સાચા જવાબ આપો. તારા સવાલ તારી પાસે રાખ, અમને અમારું કામ કરવા દે. તું તારું કામ કર જા. તારા સવાલના જવાબ આપીને અમને શું ફાયદો? એક સવાલના જવાબના 500 રૂપિયા આપે. બોલો છે તેવડ? પપ્પા હા મમ્મી તમે પૂછો. નો જવાબ નો આડ્યો કે ખોટો પડ્યો તો હામાં 500 લે. આવડી જાય? આવડી જાય ને. આના સવાલમાં હોય હું પૂછ હાલ તારા સવાલ. પહેલો સવાલ, તમે રસ્તા ઉપર જતા હોય ને તમને બે નોટ પડેલી દેખાય, 200 ની ને 2000 ની, તો તમે કઈ નોટ લ્યો? 2000 ની. હું 2000 ની? 2000 ની બંધ થઈ ગઈ, 200 ની લેવાય. લાવો મારા 500. કઈ નહીં, તું બીજો પૂછ, કદાચ વળી જાય. માણસના શરીરમાં કેટલા ટકા પાણી હોય? તું ભણવા જાશો, આ સવાલનો જવાબ તને ખાસ ખબર હોવી જોઈએ. કેટલા ટકા હોય? 70%. પાકું ને? હા 70%. તો માણસને કાપે તે નકરું લોહી કેમ નીકળે? પાણી કેમ નથી નીકળતું? લાવો મારા 1000 રૂપિયા. આ હું કરું? પાણી પીતા નથી ખબર? મારા બેડની ગાડી પલાળી નાખી. પાણીનો ગ્લાસ બેડ ઉપર ન મુકાય એટલે નથી ખબર પડતી. આ ગાડી મારા કરિયાવરમાં લાવી છું. એલા હક લેવા દેની, દિવસે તારી માં હક લેવા નથી દેતી, રાતે તું છોકરા ઉપર ઉડાડું નાખો છો, પણ ઈ તો સાઈડમાં રમે છે. પણ ઈ બેડ ઉપર કૂદકા મારે છે, મને ડિસ્ટર્બ થાય છે. આ બેડ મારા કરિયાવરમાં આવ્યો છે. મારો છોકરો એના પર રમે, કૂદે, ગમે ઈ કરે. ये भगवान क्या जुल्म है। ઉલીવા. અરે આ છે ફ્લો એર્ગો મેટ્રેસ. હવે હું આરામથી ઊંઘ કરીશ. કેમ? કેમ કે આ મેટ્રેસમાં ગમે એટલા કૂદકા મારો ને તો બાજુમાં સૂતા હોય કે પછી પાણીના ગ્લાસ મૂક્યા હોય, કોઈને કોઈ ડિસ્ટર્બ જ નથી થતો. કારણ કે આની અંદર છે સ્ટ્રેસ રિલીઝ એન્ડ મોશન આઇસોલેશન ટેકનોલોજી. અરે આ બધું ખોટું છે. ગાડલામાં આવું કઈ ન આવે. તમને કોક ઉલ્લુ બનાવી ગયું. बवाल चीज है। ઉલ્લુ તો તું બનાવી ગઈ છો મને. અરે વાલી, આમાં 100 દિવસની ટ્રાયલ મળે છે. જો તમને 100 દિવસની અંદર ના ફાવે ને તો તમે રિટર્ન કરીને પૈસા પાછા મેળવી શકો છો, અને 10 વર્ષની તો વોરંટી છે. એ પણ તમે આ લાવ્યા ક્યાંથી? અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એવી પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર? મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કેટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાઈ મેથીનો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાઈ મેથી હોય. अरे सुनो जरा इन दोनों में से कोई एक खाना। कड़वा है? नहीं यार, ये तो बहुत मीठा है। इसका मतलब चूहे मारने की दवाई इसमें है। खत्म। क्या बोला तूने? बाय बाय, टाटा, गुड बाय, गया। એલા હા હા દબાણ કરો માં. 3 તારીખ પહેલા મળી જાય. તારીખ નહીં ચૂકવું. હા હા મૂકો મૂકો. લો પાણી. જાનું જોતા જોતા લગન ને 1 મહિનો થઈ ગયો. ખબર પડી 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 ખબર પડી ખબર જ ન પડી. હવે બસ એક જ ટાર્ગેટ છે. 25 લાખ રૂપિયાની 4 FD તારા નામે કરવાની છે, અને 9 લાખ રૂપિયાની હોનાની લકી નહીં લક્કો કરવાનો છે. લક્કો વાપરી જ નાખવાનું છે ઘરવાળીમાં. હાલો હું જાઉં રસોઈ કરવા. જાનું તું રાજકોટમાં છો ને રાજકોટની વાયુ રસોઈ ન કરે હો, સીધા પીઝા ને બર્ગર ઉલાડે. તો હાલો જાય રાજકોટ ને પીઝા બર્ગર ઉલાડીને ફરી તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હા હવે તારીખ નહીં ચૂકવું. મૂકો. કેટલું છે? તમને કહું છું હામુ જવાબ. કેટલું છે? હું બેડું કેટલું છે? 4 જણ પાસે 50,000 લીધા હતા. કેમ લીધા તા?
એ તો લગન પછી તને ફરાવા આટું અને તારી આમ થોડી હોશિયારી મારવા. તો પછી આ હત્તારે કેમનું ભાગ્યું? હત્તા લાખ થઈ ગયા. એ તો 40 ને 42 ને 55% વ્યાજ આપીને વ્યાજ વાળો ચરી મારી દો. એમ તો મારે ક્યાં પોગાડો, મારું માળો વીકી નાખ્યો. તો હવે થાહે કેમનું? તારા બાપા મદદ કરજે. મારા બાપા કા દે? કાઈ નહીં, હું કાંઈક એડજસ્ટ કરી નાખી. પણ શું એડજસ્ટ કરશો? કાંઈક કરે એડજસ્ટ. પણ શું કરશો? હવે ઈ આવે ને લેણાવાળા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું સોર્ટ આઉટ થઈ જાય. અરે અરે હે ભગવાન, ક્યાં ભટકાઈ ગઈ? કપાળમાં હેથો કેમ નથી કર્યો? ભૂલી ગઈ. માંગ પૂરવાનું ભૂલવાનું નહીં. તારો ઘરવાળો જીવે છે હજી. પણ કોક વાર ભૂલી જવાય. કાના તારી માનું હું કરું તારી માનું? ગાડી વાળો. નહીં પપ્પા. આપણે જવાનું થાતું નથી. ગાડી વાળો. પપ્પા મારી વાત તો સાંભળો. આપણે લોકડાઉન પછી પહેલી વાર ફરવા નીકળ્યા. તમે ને મમ્મી બે હંમેશા ઝઘડો કરતા હોય. તારી માથી કંટાળ્યો છું, કયામાં નથી. હાલો હવે ભૂંડા લાગો છો. બંધ થઈ જા. ખખડો ઉભો રે. જાનો હવારમાં રાડ્યું કેમ નાખ્યો? તમે તો બોલતા જ નહીં. કંટાળી ગઈ છું તમારાથી. આખો દી ઘરની જવાબદારી, તમારી જવાબદારી અને અધૂરામાં પૂરું આની જવાબદારી. આખો દી આમાં રહી ગઈ હું. આ મારામાં તો મારે કે ધ્યાન જ ન દેવાનું. જાનુ તું હવે હેમા માલિની જેવી જ લાગ છો. શું એમાં માલીની જેવી લાગુ? લગન પેલા હું કેટલી હારી લાગતી. અત્યારે જોવો મને. જોવા. શ્રીદેવી જેવી જ લાગ છો જાનુ. ઓળો કઈ લાગતી નથી. કંટાળી ગઈ. રાડ્યું નેકમાં પબ્લિક જોવે છે. તમે છે ને ધજગરા કરો છો. આ જો આ અને હે સંસ્કાર હારા નહીં પડે. બાજો છો મારી યારે. હવારમાં પાડોશી જોવે છે. રાડ્યું નેકમાં અંદર વઈ જા. નથી જાઉં. અંદર વઈ જા. કંટાળી ગઈ છું તો. કેવી લાગતી પેલા. લ્યો આવી ગયો ઉપાડીનો ફોન. એ બોલ. એ ક્યાં છો તમે? એ મહાણિયામાં. લે આ તો બાબરા ભૂતને ફોન લાગી ગયો. ક્યાં ગઈ? અહીંયા તો હું છે? બોલો પિન્ટુ કટલેરી વાળો કેતો તો તમાર ઘરવાળી રોજ કટલેરી ની દુકાને આવે અને કઈ લેતી નથી. નો લેવું હોય તો નો જાતી હોય તો રોજ કઈક ને કઈક લઈ આવું છું, પણ એનું ધ્યાન નો એમાં હું શું કરું? આમ જો મારા કાકા લગન નો આલ્બમ જો. અમાર કાકા છે, અમાર કાકી છે. આ તાર માસીની છોકરી છે ને? હા. આ બાજુમાં સસુદર જેવું કોણ છે? એમાં નાનપણનો ફોટો છે. खत्म बाय बाय टाटा गुड बाय गया. અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી હતી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. बरोबर છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. હું ગાંડો નથી ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું. સાંભળો, નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો આ નવા વર્ષમાં તમને હું કહું છું કે મારાથી કઈ તમને જાણે અજાણે બોલાઈ ગયું હોય, જાણે ભૂલમાં ચૂકાય કે તમને કઈક મારે ન ગમે એવું કહેવાઈ ગયું હોય, અથવા તો જમવા બાબતે તમને ભાવતું હતું અને આ ન બનાવ્યું એવું દુઃખ થયું હોય, અથવા તો નહોતું ભાવતું તોય બનાવ્યું, અથવા તો બધાની વચ્ચે મારે તમને કઈક કહેવાઈ ગયું હોય. પેલા મારી વાત સાંભળો ને. આ બધું બન્યું હોય ને એમાં તમારો જ વાંક હોય. આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ને તો મને સોરી કહી દેજો, નહીતર આખું વર્ષ સારું નહીં જાય. પપ્પા પવન નથી ને પતંગ નથી તકતી, આપણે ઉત્તરાયણમાં શું કરશું? ઉત્તરાયણમાં પવન ગૂગલ ને પૂછી લે પવન કેવો હોય ઉત્તરાયણ તારે.
હાલો ગૂગલ, આ વર્ષે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે? તારે પવનનું શું કામ છે? તારે તો આજુબાજુવાળીમાં ફાફા જ મારવાના છે. મુકેશ. ગૂગલ ખોટું બોલે છે, ખોટું બોલે. ક્યાં ફાફા મારો છે? ક્યાંય ફાફા નથી મારો, આ ખોટું બોલે ગૂગલ. ગૂગલ સાચું બોલશે. ગૂગલ કોકના ઘરમાં ડખા કરાવશે. તું જાતો પવન નો એમ જ શકાય, જા. પૂરી બોલી જાય.